નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક લેક્ચર 9. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર વિદ્યુત ઋણતા બરાબર, પછી વિદ્યુત ઋણતાના ડિસાઇડ કરવા માટેના અલગ અલગ જે પણ યુનિટ છે, મતલબ ઓલ્ડરેડ રોચો માપક્રમ છે, માપક્રમ બરાબર, યુનિટ નહીં પણ માપક્રમ, ઓલ્ડરેડ રોચો, પોલિંગ માપક્રમ અને મુલિકન જાફે, એ બધાના ઇક્વેશન કીધા હતા. હવે એ ઇક્વેશન છે એટલા કોઈ જગ્યાએ ઉપયોગમાં નહીં આવે, કારણ કે એને લઈને ક્યારેય કોઈ ક્વેશ્ચન પૂછાતું નથી બરાબર. પણ તેમ છતાંય હવે ઇક્વેશન છે આપણી પાસે, તો આપણે એને ઓબ્ઝર્વ કરવા જોઈએ, જોઈ લેવા જોઈએ, કે જેથી ઇન ફ્યુચર માનો કે એવું બને કે એને લઈને કોઈ ક્વેશ્ચન આવે તો આપણે સોલ્વ કરવા માટે એબલ હોઈએ. ઓકે, ચાલો. તો અત્યારનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે વિદ્યુત ઋણતા ઉપર જ ફોકસ કરશું, ઇલેક્ટ્રોનેગેટિવિટી, કારણ કે મેં એમ પણ પહેલાં તમને એક્સપ્લેન કરેલું છે કે વિદ્યુત ઋણતા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તમે 12 સાયન્સ ફિનિશ કરશો અને ત્યાં સુધીમાં બહુ બધી જગ્યાએ તમે આ શબ્દ સાંભળશો. રેડી? તો વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શું આપી શકાય કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના કેન્દ્ર તરફ આકર્ષિત કરવાની જે તે તત્વની ક્ષમતા એટલે વિદ્યુત ઋણતા, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય અને શોર્ટમાં ENથી દર્શાવાય. રેડી? ચાલો, વિદ્યુત ઋણતાની અંદર આપણે જોવાના છે અપવાદ, કે કઈ કઈ જગ્યાએ વિદ્યુત ઋણતામાં અપવાદ જોવા મળે છે. ઓકે, ચાલો, પહેલા નંબરનું જે છે એ આવશે ઉમદા વાયુઓ. ઉમદા વાયુઓ જે છે બરાબર, એ ઉમદા વાયુઓની વિદ્યુત ઋણતા 0 બરાબર ગણાય છે બરાબર. એ લોકો મીન્સ કે ઉમદા વાયુ તત્વો જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ 0 બરાબર લેવાય છે. રેડી? આ સ્વીકારવાનું છે આપણે. ત્યાર પછી સમૂહ નંબર 11B, સમૂહ 11B નહીં 2B, માય ફોલ્ટ બરાબર. તો સમૂહ નંબર આ જે 2B છે એની અંદર સમૂહ 2B ક્યાં આવે ખબર છે ને? વચ્ચેનો જે વિભાગ છે ડી બ્લોકનો, એમાં છેલ્લા નંબરનું જે છે એ બરાબર, એમાં ઝિંકથી કેડમિયમ, કેડમિયમથી મર્ક્યુરી બરાબર. એમ સમૂહમાં આપણે નીચે જઈએ એમ નીચે જતાં વિદ્યુત ઋણતા છે નોર્મલી ઘટવાની જગ્યાએ શું થાય છે? વધે છે. કારણ કે શું થશે? ત્યાં લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે. શું જોવા મળે? લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનના કારણે નોર્મલી કદ જેટલું મોટું હોવું જોઈએ કોઈ તત્વનું, એના કરતાં કેવું હોય છે? નાનું હોય છે. આથી સેન્ટર અને છેલ્લી સંયોજકતા કક્ષા વચ્ચે જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ઓછું હોય છે. આથી સેન્ટર જે છે એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને બહુ સારી રીતે પોતાની તરફ એટ્રેક્ટ કરવા માટે એબલ હોય છે બરાબર છે. તો એ લેન્થેનોઇડ સંકોચનના કારણે એ જે 2B સમૂહ છે બરાબર, એમાં અપવાદ જોવા મળે છે. ચાલો, ત્યાર પછી ત્રીજા નંબરનો અપવાદ છે વિદ્યુત ઋણતાની બાબતમાં સમૂહ નંબર 13માં. 13 નંબરના સમૂહમાં અપવાદ જોવા મળે છે. કઈ રીતે? તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ગેલિયમ ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એલ્યુમિનિયમ. કારણ કે આપણને ખબર છે કે સમૂહમાં ભલે ગેલિયમ નીચે હોય તેમ છતાંય જો આર ઓફ ગેલિયમ જે છે, મતલબ ગેલિયમની ત્રિજ્યા, રેડી, એ એલ્યુમિનિયમ જે છે એની ત્રિજ્યા કરતાં કેવી છે? નાની છે. એટલે રેડિયસ ઓફ એલ્યુમિનિયમ નહીં તો મોટી હોવી જોઈએ, પણ અહીંયા અપવાદ છે ને એટલે જ વિદ્યુત ઋણતામાં પણ અપવાદ સર્જાય છે. રેડી? આવી કન્ડિશન નોર્મલી જોવા મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચોથા નંબરનો અપવાદ ક્યાં છે? તો ચોથો અપવાદ જોવા મળશે આવર્ત 6 અને આવર્ત 7માં બરાબર. એમાંનું એક તો મેં તમને કીધું, આવર્ત 6 અને આવર્ત 7 એટલે કે બીજો બી સમૂહ જે છે આપણે હમણાં જોયું 2B સમૂહ બરાબર. એ 2B સમૂહમાં ખાસ કરીને આવર્ત 6 અને આવર્ત 7ના તત્વોમાં અપવાદ જોવા મળે છે. 7માં બરાબર અપવાદ જોવા મળશે, જેનું રીઝન શું આવશે? લેન્થેનોઇડ બરાબર. કારણ કે છઠ્ઠો બીજો બી સમૂહ છે એમાં છઠ્ઠા નંબરનું લેન્થેનોઇડ તત્વો હશે અને 7મા નંબરનું શું હશે?
એક્ટિનોઇડ શ્રેણી હશે એટલે. તો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો હોવાથી, એક્ટિનોઇડ શ્રેણી હોવાથી, બરાબર. તો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો જે છે એમાં છઠ્ઠા અને સાતમા આવર્તમાં આવતા હોવાના કારણે ત્યાં અપવાદ જોવા મળે છે. બરાબર. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચાલો બીજું કે હવે કઈ રીતે કેન્દ્રનો વીજભાર ને એ બધું ઇફેક્ટ કરશે. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એની વાત કરીએ તો અપવાદ તો આટલા જ છે વિદ્યુત ઋણતામાં. બરાબર. વધારે અપવાદ છે નહીં, તમારે ખાલી બસ આટલા યાદ રાખવાના છે કે વિદ્યુત ઋણતાની બાબતમાં કેટલી વસ્તુમાં તમને અપવાદ જોવા મળશે. બરાબર. ચાલો આઈ થિંક આપણું આમાં કામ નહીં થાય. બરાબર. તો આપણે શું કરશું કે આને ઉલટાવી નાખશું. રેડી. ઉલટાવીને કામ કરશું બિકોઝ આમાં થશે. ચાલો ઓકે. તો હવે આપણે નોર્મલી એમ કહી શકીએ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ એ તો ખ્યાલ જ છે તમને. બરાબર. તો સ્મોલ એન વધે છે, કેન્દ્રનો વીજભાર જે છે એ વધારે વધશે, કદના વધારાને સંતુલિત કરે છે, જેથી ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય વધતું જોવા મળે છે ખૂબ જ મોટા પ્રમાણમાં. બરાબર. અને અંતે શું થઈ જાય કે અચળ મૂલ્ય દર્શાવે. તો એ સમૂહ નંબર 1 જે છે એને લઈને આપણે કહી શકીએ કે સમૂહ 1માં લિથિયમ છે એની વિદ્યુત ઋણતા 1 છે, પછી સોડિયમ છે એની 0.9 છે, પોટેશિયમની 0.8 છે, રૂબિડિયમ 0.8 છે અને સિઝિયમની 0.7 છે. તો નીચે જતાં વિદ્યુત ઋણતા જે છે એના મૂલ્યની અંદર તમે જોઈ શકો કે અચળ મૂલ્ય જે છે, બરાબર, એ અચળ મૂલ્ય તમને જોવા મળશે. ઓકે. ચાલો આગળ વધ્યા. ઉપયોગો જોવાના છે વિદ્યુત ઋણતાના ઉપયોગો. બરાબર. ચાલો. તો વિદ્યુત ઋણતા જે છે એના ઉપયોગોની અંદર ઘણા બધા છે, એક પછી એક આપણે જોશું. એમાં ધ્યાન આપવું કારણ કે એ ઉપયોગો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા નંબરનું, ધાતુ અને અધાતુ ગુણનો ખ્યાલ મેળવી શકાય છે. ધાતુ અને અધાતુ ગુણનો ખ્યાલ મેળવી શકાય છે. અધાતુ ગુણનો ખ્યાલ મેળવી શકાય છે. બરાબર. નોર્મલી ધાતુ અને અધાતુનો ખ્યાલ આવી શકે છે. કઈ રીતે એવું થતું હશે? તો આપણને ખ્યાલ છે, મેં પહેલાં પણ તમને એક્સપ્લેન કરેલું છે કે જે તત્વોની વિદ્યુત ઋણતા વધારે હોય એ અધાતુ તત્વો હોય છે અને ઓછી હોય એ ધાતુ તત્વો હોય છે. બરાબર છે. તો ધાત્વિય ગુણ તત્વનો ધાત્વિય ગુણ પ્રપોઝનલ ટુ 1 શું આવશે? વિદ્યુત ઋણતા. જ્યારે અધાત્વિય ગુણ પ્રપોઝનલ ટુ વિદ્યુત ઋણતા. બરાબર. યાદ છે ને કે આપણે બધા તત્વોની દર્શાવી હતી. એમાં લિથિયમ જે છે એ ધાતુ છે, તો લિથિયમની કેટલી હતી? 1.0. યાદ છે. જ્યારે ફ્લોરિન અધાતુ છે એની મેક્સિમમ કેટલી હતી? 4.0. તો તમે તફાવત જોઈ શકો, અધાતુની વધારે છે અને ધાતુની કેવી છે? ઓછી. એટલે વિદ્યુત ઋણતા જે છે એ અધાતુ તત્વોની વધારે હોય છે કારણ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય છે અધાતુ તત્વોની. રેડી. ચાલો. તો આ પહેલા નંબરનો ઉપયોગ હતો. બીજો ઉપયોગ, શું ડિસાઇડ કરી શકાય ઇલેક્ટ્રોનેગેટિવિટીની હેલ્પથી? તો યુઝીસ છે એ શીખવા વધારે ઇમ્પોર્ટન્ટ છે એને સમજી લીધા પછી. બરાબર. ચાલો. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જાણવા માટે, શું જાણવા માટે? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જાણવા માટે. હવે નોર્મલી કન્ડિશન એવી છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર છે. એ તમારે ડિસાઇડ કરવું હોય તો પણ તમે એ તત્વની વિદ્યુત ઋણતાને હેલ્પથી ડિસાઇડ કરી શકો. કઈ રીતે? તો સાંભળજો. હું અહીંયા પાછું આખું એક્સપ્લેન કરું છું કારણ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટમાં ઘણીવાર સ્ટુડન્ટને બહુ પ્રોબ્લેમ થાય છે. લાઈક હું અહીંયા કહી દઉં કે ઓક્સિડેશન કરતા
બીજાનું શું કરે? ઓક્સિડેશન જ કરે, બરાબર. પણ એનું પોતાનું શું થાય? તેનું પોતાનું રિડક્શન થાય, પોતાનું રિડક્શન થાય. રેડી? હવે એમાં ખાસ ધ્યાન આપજો, ઓક્સિડેશન કરતા પદાર્થ જે છે, બરાબર છે, એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો એનું પોતાનું શું થાય? રિડક્શન. મતલબ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? વધારે હશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે. તો જ એનું સારી રીતે પોતાનું શું થાય? રિડક્શન. જેનું પોતાનું સારી રીતે રિડક્શન થાય એ બીજાનું સારી રીતે શું કરે? ઓક્સિડેશન. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? વધારે. હવે ક્યારે વધારે મેળવશે ઇલેક્ટ્રોન? જ્યારે કયો ગુણ દર્શાવતું હશે? અધાત્વીય ગુણ. અને જે અધાત્વીય ગુણ દર્શાવતું હોય ને એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઊંચી હોય, બરાબર. તો મતલબમાં ઓક્સિડેશન કરતા પદાર્થ છે, બરાબર, એની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય છે. મતલબ અધાતુ તત્વો સારા ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોઈ શકે અને ધાતુ તત્વો સારા રિડક્શન કરતા હોઈ શકે. ઓકે, તો ઓક્સિડેશન કરતા અને વિદ્યુત ઋણતા વચ્ચે રિલેશન શું આવ્યું? ઓક્સિડેશન કરતા સારો ક્યારે કહેવાય? જ્યારે એની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. તો સમપ્રમાણનો સંબંધ આવ્યો ને કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા પ્રપોર્શનલ ટુ એની વિદ્યુત ઋણતા. રેડી? ચાલો, તો એ રિલેશન અહીંયા હું લખી દઉં છું કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા પ્રપોર્શનલ ટુ તેની વિદ્યુત ઋણતા. તો ઓક્સિડેશન કરતા પદાર્થની પ્રબળતા અને એની વિદ્યુત ઋણતા વચ્ચે સપ્રમાણતાનો સંબંધ હોય છે. ઓકે, ચાલો, એવી જ રીતે રિડક્શન કરતા જે છે એની પ્રબળતા જોઈએ. રેડી? ચાલો જુઓ, રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા જોઈ લીધા. હવે રિડક્શન કરતા. ચાલો, રિડક્શન કરતા જે છે એ બીજાનું શું કરે? તો રિડક્શન કરે. શું કરે? રિડક્શન કરે. તેનું પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. તેનું પોતાનું ઓક્સિડેશન થાય. હવે એનું પોતાનું બહુ સારી રીતે ઓક્સિડેશન ક્યારે થાય? કે જ્યારે એ ઇલેક્ટ્રોન છે એને ગુમાવવાની વૃત્તિ સારી દર્શાવે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી દર્શાવે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી કોણ દર્શાવે? ધાતુ તત્વો. અને ધાતુ તત્વો છે, બરાબર છે, એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. હમણાં આપણે લિથિયમની જોઈ હતી, કેટલી હતી? 0.9, બરાબર, સોરી 1.0, બરાબર, 0.9 સોડિયમની હોય. તો એ ધાતુ તત્વો છે એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. મતલબ રિડક્શન કરતાની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હોય? ઓછી. તો એનો સીધો મતલબ એમ છે કે રિડક્શન કરતા પદાર્થ અને વિદ્યુત ઋણતા જે છે એની વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો આપણે એમ કહી શકીએ કે રિડક્શન કરતાની પ્રબળતા proportional to 1 upon electronegativity. એક તો તમારે આ યાદ રાખવાનું છે. રેડી? તો આ બધી વસ્તુ જે એક્સપ્લેન કરું છું ને, બરાબર છે, એ તમારે સમજીને યાદ રાખીને પછી એપ્લાય કરવાની છે. બરાબર? ઉદાહરણ તરીકે હું એમ કહું કે આપણી પાસે લિથિયમ નહીં, આપણે બીજું ઉદાહરણ લઈએ. ઓકે, લાઈક મારી પાસે એલ્યુમિનિયમ છે અને સેકન્ડ જે છે એ ફ્લોરિન છે. ઓકે, નાવ હવે તમને કહેવામાં આવે કે આમાં ડિસાઈડ કરો કે સારો ઓક્સિડેશન કરતા કોણ છે? સારો ઓક્સિડેશન કરતા કોણ છે? અને સારો રિડક્શન કરતા કોણ છે? બરાબર? તો જો ભગવાને 2 માળ આપ્યા હોય અને એ બહુ સારા ચાલતા હોય અને આટલું સમજી ગયા હોય, બરાબર, તો બહુ ઇઝીલી તમે વર્ક કરી શકો. મેં ચોખ્ખા શબ્દોમાં કીધું કે વિદ્યુત ઋણતાની પ્રાઇઝીસ ન આવડતી હોય તો કાંઈ નહીં, બરાબર છે, એટલું તો ખબર હોય આપણને કે આ જે તત્વો છે એમાં આની અંદર અધાત્વીય ગુણ છે અને આની અંદર ધાત્વીય ગુણ છે.
બરાબર. હમણાં હજી ચોખ્ખા શબ્દોમાં અહીંયા સુધી હું પહોંચી કે ધાતુ તત્વો હોય ને, બરાબર છે, એ ધાતુ તત્વોની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. અને એ સારા શું હોય? રિડક્શન કરતા. તો ધાતુઓ છે એ સારી રિડ્યુસિંગ એજન્ટ હોય છે, અને અધાતુ તત્વો છે એ સારા ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય છે. બરાબર છે. તો સવાલ સામે આવે ત્યારે એને ટેકલ કઈ રીતે કરવો એ ડિસાઇડ કરવું હોય તો ડેફિનેટલી કેમિસ્ટ્રીની અંદર તમારા કન્સેપ્ટ જે છે એ ક્લિયર હોવા જોઈએ. તો તમે વિચારી શકો કે ભાઈ આમાં કઈ રીતે થતું હશે. બિકોઝ કેમિસ્ટ્રી એવો સબ્જેક્ટ છે કે એની અંદર કોઈ ક્વેશ્ચન પૂછશે ને ત્યારે તમારે વાયા કામ કરવું પડશે. લાઈક અહીંયા જુઓ કેવું વાયા કામ થાય છે. આપણે અહીંયાથી નામ ગયા, ત્યાંથી નીચે આવીને અહીંયાથી અહીંયા આવ્યા. બરાબર છે. અને આપણે ડિસાઇડ કર્યું કે રિડક્શન કરતાની પ્રબળતા વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ પણ સામે છે. અને હવે ના સમજી શકતા હોય બરાબર તો બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? ચાલો આગળ જોઈએ, કારણ કે આપણે ઉદાહરણથી સમજાશો. ઓકે. તો એક તો આ ઉપયોગ હતો. અને હા, એવું પણ બની શકે, માનો કે તમને એક બીજો ક્વેશ્ચન પૂછે, બરાબર છે, આ નવું ઉદાહરણ છે, એનું ને એનું તે. માનો કે સમૂહ નંબર 17ના તત્વો લેવામાં આવે. સમૂહ 17 એટલે કયા તત્વો કહેવાય? હેલોજન તત્વો. યાદ છે ને? હેલોજન તત્વો એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર. તો સમૂહ જે છે એ આ સમૂહના તત્વોને આ સારા ઓક્સિડેશન કરતા કહેવાય કે રિડક્શન કરતા? પહેલાં તો મને આ ક્વેશ્ચન છે, કારણ કે હમણાં આજે મેં તમને સમજાવ્યું કે આ જેટલા પણ તત્વો દેખાય છે નક્કી કરો ધાતુ છે કે અધાતુ. તો એ અધાતુ તત્વો છે. કારણ કે પી વિભાગ જે છે એ પી વિભાગમાં નોર્મલી કેવું છે કે અહીંયા ધાતુઓ આવે છે, નીચે બધી ધાતુઓ આવશે, વચ્ચે અર્ધ ધાતુઓ આવશે, અને અહીંયા આવશે અધાતુઓ. રાઈટ? એટલે આવું જો સમજાતું હોય ને, હેલોજન તો આખો સમૂહ અહીંયા છે ને, બરાબર, આમ ક્રોસમાં આવશે. ક્રોસમાં તે આટલું બધું ક્રોસ નહીં થાય. રેડી? કન્ડિશન આવી રહેશે અહીંયાથી આમ સુધી. એટલે પછીથી આખા સમૂહ જે છે એ અધાતુના આવતા જશે. તો આ 17મો સમૂહ છે તો અહીંયા આવે તો આખો અધાતુનો થયો. બરાબર. તો એવી રીતે અધાતુ તત્વો છે. અધાતુ તત્વો સારા શું હોય? ઓક્સિડેશન કરતા. સીધી વાત છે, ઓક્સિડેશન કરતા. ઓકે. નાવ હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે આ સમૂહમાં સૌથી સારું ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયું? બરાબર. એના ક્રમમાં ગોઠવો. તો ઓક્સિડેશન કરતાનો ક્રમ સૌથી સારું કોણ હોય? ફ્લોરિન. કારણ કે સમૂહમાં નીચે જાશો એમ પરમાણુનું કદ વધશે. પરમાણુનું કદ વધશે તો વિદ્યુત ઋણતા ઘટશે, અને વિદ્યુત ઋણતા ઘટે, બરાબર, તો ઓક્સિડેશન કરતાનો ગુણ જે છે, બરાબર છે, એ શું થશે? ઘટશે. કારણ કે વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો ફ્લોરિન સૌથી વધારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પછી ક્લોરિન, પછી બ્રોમિન, અને સૌથી ઓછો ઓક્સિડેશન કરતા કોણ છે? આયોડિન. રેડી? તો આ ટાઈપનું નોર્મલી જોવા મળે છે. ચાલો, તો એક તો આપણે એનો એ ઉપયોગ જોઈ ગયા. રિડક્શન કરતાનું પણ મેં તમને કહી દીધું. હવે રિડ્યુસિંગ એજન્ટ જે છે, બરાબર છે, એ રિડ્યુસિંગ એજન્ટની વાત કરીએ. સમૂહ નંબર 1 લઉં. જો અપવાદ હોઈ શકે, અપવાદ આવશે અહીંયા હું તમને કહી દઈશ. બરાબર. ચાલો, સમૂહ નંબર 1 લઉં. સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. બરાબર. હવે આમાં આપણને ખ્યાલ છે કે આ ધાતુ તત્વો છે, કારણ કે સમૂહ 1 જે છે ને એ ધાતુઓ છે. અથવા તો મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે પી વિભાગ છે બિટ સ્પેશિયલ બિકોઝ ઇન પી બ્લોક એલિમેન્ટ્સ we can find all types of elements like metallic, non-metallic and half metallic. બરાબર. આપણને ધાતુઓ જોવા મળે, અધાતુઓ અને અર્ધધાતુઓ પી વિભાગમાં જોવા મળે. પણ આ ક્યાં પી વિભાગ છે? પી વિભાગ સિવાયના જેટલા પણ વિભાગ છે બધા ધાતુઓ છે. તો આ તો સમૂહ નંબર 1 છે. તો આ શું છે? ધાતુ તત્વો છે. રેડી? અને આ જે ધાતુ તત્વો છે, બરાબર, એમાં નીચે જઈએ એમ એનું કદ શું થાય છે? વધે. કદ વધે તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. અને હમણાં હજી જોઈ ગયા હતા કે ધાતુ તત્વો સારા શું હોય છે? રિડક્શન કરતા. બરાબર. અને રિડક્શન કરતા જે છે એનો અને વિદ્યુત ઋણતાનો સંબંધ છે વ્યસ્ત સંબંધ. બરાબર. તો વિદ્યુત ઋણતા ઘટે તો રિડક્શન કરતાનો ગુણધર્મ શું થશે? વધશે. બરાબર. 1 મિનિટ. મારો વિડિયો ચાલુ છે, બોલતા નહીં. બરાબર.
ચાલો તો રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે સીધી વાત છે. આપણે એવું કહી શકીએ કે સમૂહમાં નીચે જતા રિડક્શન કરતાનો ગુણ શું થશે? વધશે, કારણ કે વિદ્યુત ઋણતા શું થાય છે? ઘટે છે. બરાબર. તો સૌથી સારું રિડ્યુસિંગ એજન્ટ તો સિઝિયમ હોવું જોઈએ ને, પણ અપવાદ છે. સૌથી સારું છે લિથિયમ. હવે નોર્મલી કારણો જે છે એટલા કોઈ જાણવા નથી મળતા કે શું કામ લિથિયમ છે એ બહુ સારું રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. બરાબર છે. પણ એક અપવાદ છે, લિથિયમ સારામાં સારું રિડ્યુસિંગ એજન્ટ છે. હા, એક વસ્તુ છે કે એનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ હાઈ હોવો જોઈએ. બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ જો હાઈ હોય તો એ સારો રિડ્યુસિંગ એજન્ટ છે એ બની શકે. તો લિથિયમ સૌથી સારો, પછી તો સિરીઝ ચાલશે રુબિડિયમ લાઇનમાં, પોટેશિયમ અને સોડિયમ. રેડી. તો અપવાદ છે અહીંયા, અને એ તમારે યાદ રાખવો પડશે, કારણ કે એક્ઝામમાં એ લોકો આને વધારે પ્રિફર કરશે, એટલું યાદ રાખવું. બરાબર. ચાલો તો ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં ડિસાઇડ કરવામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કઈ રીતે હેલ્પ કરે છે એ આપણે જોઈ લીધું. હવે જરાક આગળ વધશું, બીજો ઉપયોગ જોશું, નવો. રેડી. 2 ઉપયોગો આપણે જોયા, હવે આપણે ત્રીજા ઉપયોગ તરફ જશું. ઉપયોગોને ક્યારેય અવોઇડ કરતા નહીં. બરાબર, કારણ કે એ જ તો ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, ઓક્સાઇડની પ્રકૃતિ. ઓક્સાઇડની પ્રકૃતિ. રેડી. ઓક્સાઇડની પ્રકૃતિ યાદ હોય તો મેં તમને સમજાવી હતી કે મેટલના ઓક્સાઇડ જે છે એ કાં તો બેઝિક હોઈ શકે ઓર સમટાઈમ્સ ઉભયગુણી હોઈ શકે. અધાતુના ઓક્સાઇડ જે છે, બરાબર છે, એ એસિડિક હોઈ શકે ઓર ન્યુટ્રલ હોઈ શકે. એમાંના ઉભયગુણી મેં બધા લખાઈ દીધા છે. પછી યાદ હોય તો ન્યુટ્રલ લખાવેલા છે, કાર્બન મોનોક્સાઇડ છે, વોટર છે. બરાબર છે. તો એ ટાઈપના જેટલા પણ ન્યુટ્રલ ટાઈપના હતા એ લખાવ્યા હતા. નાઇટ્રિક ઓક્સાઇડ એનો લખાવ્યું હતું. રેડી. વોટર મોલિક્યુલ લખાવ્યું હતું. તો એ હવે ઓક્સાઇડની પ્રકૃતિ ડિસાઇડ કરવામાં વિદ્યુત ઋણતા કઈ રીતે હેલ્પ કરે છે? બરાબર. તો સીધી વાત છે ને, આપણે જ કીધું કે ધાત્વીય ગુણ હોય, બરાબર, એ વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે અધાત્વીય ગુણ વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં. તો સીધી વાત છે કે જેની વિદ્યુત ઋણતા ઓછી હશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હશે? ઓછી. બરાબર. એમાં કયો ગુણ હશે? ધાત્વીય ગુણ હશે. વ્યસ્ત પ્રમાણ છે ને, અને ધાત્વીય ગુણ વધારે હોય એટલે હંમેશા યાદ રાખવું એના ઓક્સાઇડ કાં તો બેઝિક હશે ઓર ઉભયગુણી હોઈ શકે. બરાબર, ઉભયગુણી. રેડી. જ્યારે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એમાં કયો ગુણ હશે? અધાત્વીય ગુણ હશે. બરાબર, અધાત્વીય ગુણ. અને જેમાં અધાત્વીય ગુણ હોય એના ઓક્સાઇડ કાં તો એસિડિક હોય અથવા કેવા હોઈ શકે? તટસ્થ હોઈ શકે. તો આ હું કેટલી વાર આ લેશનની અંદર આ ઓક્સાઇડવાળી વસ્તુ હું બીજી વાર એક્સપ્લેન કરું છું. બરાબર છે. અને તેમ છતાંય હવે ન સમજાતી હોય, બરાબર, તો હવે તમારે શું કહેવું, કારણ કે બીજી વાર આ તમને આખું એક્સપ્લેન કરું છું ને એ પણ રીતસરનું, લાઇન ટુ લાઇન, જે પણ જરૂરી છે બધું. રેડી. પછી એપ્લિકેશન, MCQ સોલ્વ, બરાબર છે, એ બધું મહેનત તો કરવી જ પડે. ચાલો હવે એક્ઝામ્પલ આપું, લાઈક કારણ કે એક્ઝામ્પલ વગર હું કોઈ પણ વસ્તુ નથી કહેતી, બધામાં એક્ઝામ્પલ આપું છું. ચાલો, એક્ઝામ્પલની અંદર આપણે લઈશું આવર્ત નંબર 3. હવે આવર્ત 3માં કયા કયા તત્વો આવે છે એનો જરાક ખ્યાલ હોવો જરૂરી છે, કારણ કે મેં તમને શીખવાડી દીધું છે. બરાબર. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પછી સિલિકોન, બરાબર, પછી ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. તો આ બધાના ઓક્સાઇડ મારે લખવા જોઈએ, કારણ કે આપણે કોની પ્રકૃતિ જોઈએ છે? ઓક્સાઇડની. રેડી. તો આ બધાના ઓક્સાઇડમાં સોડિયમ જે છે એનો ઓક્સાઇડ લખવું તો Na2O લખી શકાય અથવા Na2O2 લખી શકાય. આનો લખી શકાય MgO. આ જે છે એનો આવશે Al2O3. યાદ છે ને, મેં ઉભયગુણીમાં એલ્યુમિનિયમ પહેલાં લખાવેલું છે. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જોઈ જોજો પેજ ખોલી. બરાબર. સિલિકોન છે એમાં SiO2. આને કહેવાય સિલિકા, રેતી. બરાબર, તમે રેતી કહી શકો, મને કોઈ પ્રોબ્લેમ નથી, બિકોઝ એ જ છે. પછી ફોસ્ફરસ છે એના ઓક્સાઇડમાં લખી શકો P2O5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. સલ્ફરની અંદર સ્પેશિયલી SO2
ઓર SO3 પણ લઈ શકો. ક્લોરિન જે છે એમાં Cl2O7 બરાબર. Cl2O7 Cl2O3 મતલબ ક્લોરિનના પણ ઘણા બધા ઓક્સાઇડ છે બરાબર, જે લેવો હોય પ્રકૃતિ સેમ જ આવશે. ચાલો આગળ જોઈએ. હવે આપણે આમાં એ જોવાનું છે કે ઓક્સાઇડની પ્રકૃતિ ડિસાઇડ કરવામાં વિદ્યુત ઋણતા કઈ રીતે હેલ્પ કરશે. તો સાંભળજો, આપણું મેઇન એલિમેન્ટ તો આ છે ને, કારણ કે ઓક્સિજન બધામાં કોમન છે. આપણે કોના ઉપરથી ઓક્સાઇડની પ્રકૃતિ નક્કી કરશું? એ તત્વો ઉપરથી. એક જ આવર્તના છે. આવર્તમાં તમે ડાબી બાજુથી ક્યાં જાઓ? જમણી બાજુ. ડાબી બાજુથી ક્યાં જાઓ? જમણી બાજુ જાશો એટલે ધાત્વીય ગુણ શું થાય? ઘટે. અહીંયા લખી દો ને, ડાબી બાજુ જમણી બાજુ જાઓ એમ ધાત્વીય ગુણ ઘટે, અને ધાત્વીય ગુણ ઘટે તો વિદ્યુત ઋણતા વધે. થાય ને? હવે સાંભળો, આપણે જ અહીંયા કહી દીધું કે જેની વિદ્યુત ઋણતા ઓછી એમાં ધાત્વીય ગુણ વધારે. તો આ સાઈડ જતા વિદ્યુત ઋણતા વધે છે. તો અહીંયા વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. વિદ્યુત ઋણતા ઓછી મતલબ આ સાઈડના તત્વો ધાતુઓ છે. એમાં સોડિયમ ફૂલ ધાતુ છે, મેગ્નેશિયમ પણ એકદમ ધાત્વીય ગુણ દર્શાવે, એલ્યુમિનિયમ ઉભયગુણી ધાતુ છે, આ અર્ધ ધાતુ છે, અધાતુ. બરાબર. તો તમે જોઈ શકો શરૂઆતમાં મેટલ, પછી હાફ મેટલ, પછી નોન મેટલ. થઈ ગયું. પી બ્લોકમાં આવી કન્ડિશન છે. હવે એક વસ્તુ છે જે આપણે કહી શકીએ, અહીંયા જ કીધું કે ઓછી વિદ્યુત ઋણતાવાળા ધાતુ તત્વોના કાં તો બેઝિક હોય અથવા કેવા હોય? ઉભયગુણી. તો જો આ જે છે ઓક્સાઇડ એ બેઝિક છે, આ જે ઓક્સાઇડ છે એ પણ બેઝિક છે, જ્યારે એલ્યુમિનિયમનો કેવો છે? ઉભયગુણી છે. હવે અત્યાર સુધી નોર્મલી સ્ટુડન્ટ એવું સમજતા હોય કે અર્ધધાતુ તત્વ હોય તો એનો ઓક્સાઇડ છે એ ઉભયગુણી હોઈ શકે, બટ ઇટ્સ નોટ ઓલવેઝ રાઇટ. બરાબર. બિકોઝ સિલિકોન છે અર્ધધાતુ છે, તેમ છતાં સાંભળજો, સિલિકા જે છે બરાબર છે એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે, એ કોઈ ઉભયગુણી છે નહીં. પછી આ એસિડિક છે. હવે પછીના જેટલા છે ને બધા કઈ પ્રકૃતિ દર્શાવે? એસિડિક. રેડી? આ બધા ઓક્સાઇડ એસિડિક છે, પણ એસિડિક કેરેક્ટર આમ જતા શું થાય? વધે. આમ જતા એસિડિક કેરેક્ટર વધે, જ્યારે આમ જતા બેઝિક કેરેક્ટર વધે, બેઝિક ગુણ વધે. રેડી? તો મારે આ તમને સમજાવવાની હતી ઓક્સાઇડની પ્રકૃતિ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ. બરાબર છે. જુદા જુદા જે એક જ આવર્તના એલિમેન્ટ્સ છે એના ઓક્સાઇડ લેખા મેં એની કમ્પેરિઝન કરી વિદ્યુત ઋણતાની, અને તમને એક્સપ્લેન કર્યું કે કઈ રીતે ઓક્સાઇડની પ્રકૃતિ ઓન ધ બેસિસ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી યુ કેન ડિફાઇન. બરાબર છે? યુ કેન ફાઇન્ડ આઉટ. બરાબર. ચાલો આગળ વધીએ. તો આ ત્રીજા નંબરનો ઉપયોગ હતો. રેડી? પછી આપણે જોશું બંધ લંબાઈ. રેડી? ચોથા નંબરનો યુઝ જોશું, બંધ લંબાઈ, ઇલેક્ટ્રોનેગેટિવિટીના યુઝીસ. જો બહુ ધ્યાનથી પ્રોપર વિડીયો જોઈ અને કામ કરતા હશો બરાબર છે, તો બધી વસ્તુ તમને સમજાઈ જશે. જ્યાં કીધું હોય કે આ નથી અગત્યનું બરાબર, ત્યાં તમે મગજમારી કર્યા કરો કે નહીં આ આવડવું જ જોઈએ અને ઓલ દેટ. બરાબર. તો એનો કોઈ મતલબ જ નથી, કારણ કે એ ભલે મેં તમને શીખવાડ્યું હોય બરાબર છે, પણ કન્ડિશન એવી હશે કે એ છે ને નીટવાળા એને બહુ ધ્યાન પણ ના લે, બહુ ટફ વસ્તુ આવે ને તો, કારણ કે નીટવાળાની વસ્તુ નથી આવતી. હા, JEE જે છે એમાં થોડુંક વધારે ઇન્વોલ્વ થાય, પણ લાસ્ટ ટાઈમ મેં જે મુલિકન, જાફે, ઓલરેડ રોચો બરાબર, પછી પૌલિંગ, એ બધા જે માપક્રમ કરાવ્યા હતા જસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી માટે, એ માપક્રમને લઈને ક્યારેય એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન નથી આવતો. મેં કેટલી વાર કીધું. તેમ છતાંય જો તમે ત્યાં સ્ટક થઈ જતા હોય બરાબર છે, તો એ પ્રોબ્લેમ મારી નથી. તમને ઇક્વેશન છે જેને સાબિત કરીને આપણે આપણો ટાઈમ વેસ્ટ કરવા સિવાય કાંઈ જ નથી કરતા બરાબર છે, તો એવા ઇક્વેશન છે, કીધું કે આ તમારે યાદ રાખવાનું છે, એને યાદ રાખો. એકાદું એક્ઝામ્પલ મેં આપ્યું જ હશે કે આને આ રીતે એપ્લાય કરી શકાય છે, બસ એ વસ્તુ ધ્યાનમાં લો બરાબર, તો તમને ફાયદો થશે. હા, ક્યારેક એવું બની શકે કે મેં કોઈક સાઇનમાં લાઈક ગ્રેટર ધેન ઓર લેસ ધેનમાં ક્યારેક કોઈક પ્રોબ્લેમ કરેલી હોય બરાબર, તો કોઈ સ્ટુડન્ટ છે જે પ્રોપર સમજે છે એ મને બતાવી શકે બરાબર. ચાલો ચોથો ઉપયોગ છે બંધ લંબાઈ. ફોર્થ ઉપયોગ છે બંધ લંબાઈ. હવે બંધ લંબાઈ શું છે એ કહી દો. તો બે પરમાણુ વચ્ચે જ્યારે બોન્ડ ફોર્મેશન થાય બરાબર છે, ત્યારે નોર્મલી બંધ લંબાઈ જે છે એ આપણે
જોઈએ છે કે એની વચ્ચે બોન્ડ લેન્થ કેટલી છે, બરાબર. તો એક પહેલાં જ કહી દઉં કે હંમેશા બંધ લંબાઈ પ્રપોઝનલ ટુ 1/Δ ઇલેક્ટ્રોનેગેટિવિટી. અત્યાર સુધી મેં ઇલેક્ટ્રોનેગેટિવિટીના યુઝીસ કીધા. હવે બે તત્વોની વિદ્યુત ઋણતાનો જે ડિફરન્સ છે ને એના ઉપયોગો છે. એમાંનો ફર્સ્ટ ઉપયોગ છે બંધ લંબાઈ. લાઈક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમે સમજી શકશો, બરાબર છે. ચાલો જુઓ. માનો કે હું સમૂહ નંબર 17ના તત્વો જે છે એના હાઇડ્રાઇડ લો. કયા તત્વો? સમૂહ નંબર 17ના તત્વો. એના શું લઈ લો? હાઇડ્રાઇડ. તો હાઇડ્રોજન અને એની સાથે કોણ જોડાશે? માનો કે ફ્લોરિન, બરાબર. પછી આ હાઇડ્રોજન છે એની સાથે જોડાશે ક્લોરિન. રેડી? પછી હાઇડ્રોજન અને એની સાથે જે જોડાશે એ છે બ્રોમિન. ત્યાર પછી આ હાઇડ્રોજનને એની સાથે જે જોડાશે, બરાબર, એ આયોડિન. તો સીધી વાત છે ને, સાંભળજો. હાઇડ્રોજનથી આના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ, બરાબર. તો તમે સમજી શકો કે ડિસ્ટન્સ છે ને વધે છે. અને આ જે છે ફ્લોરિન છે, આ ક્લોરિન છે, આ બ્રોમિન છે ને આ આયોડિન છે. આ દરેક વખતે શું છે? સેમ હાઇડ્રોજન, બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ છે. તો સાંભળજો, આ જે બંને વચ્ચે જે ડિસ્ટન્સ હોય ને એને કહેવાય બંધ લંબાઈ. રેડી? શું કહેવાય? બંધ લંબાઈ કહેવાય. તો તમે જાતે સમજી શકો છો કે સમૂહમાં નીચે જતા જે હાઇડ્રાઇડ સંયોજનો બને છે તત્વોના, એની બંધ લંબાઈ શું થાય છે? વધે છે. હવે એ કઈ રીતે? ચાલો હું ઉદાહરણ આપું. HF, HCl, HBr અને શું આવશે? HI. ઓકે. આપણે વિદ્યુત ઋણતાના ડિફરન્સના બેઝ ઉપર સમજવાનું છે. તો એવી રીતે સમજાવું છું. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, ફ્લોરિનની 4.0, હાઇડ્રોજનની 2.1, ક્લોરિન 3.0, 2.1, 2.8, 2.1, 2.5. રેડી? હવે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ જોઈએ. ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી અહીંયા કેટલી છે? 0.9 ડિફરન્સ છે, બરાબર. અહીંયા નહીં, 0.9 ડિફરન્સ નથી, 1.9 ડિફરન્સ છે. અહીંયા 0.9 ડિફરન્સ છે, અહીંયા 0.7 છે અને અહીંયા 0.4 છે. તો તમે જુઓ, વિદ્યુત ઋણતાનો ડિફરન્સના વ્યસ્ત પ્રમાણમાં બંધ લંબાઈ હોય, મતલબ વિદ્યુત ઋણતાનો તફાવત છે એ મોટો હશે તો બંધ લંબાઈ ઓછી હશે. તો અહીંયા તફાવત સૌથી મોટો હશે, મતલબ HFમાં બંધ લંબાઈ બધાથી ટૂંકી, બંધ લંબાઈ ઓછી, બંધ લંબાઈ ટૂંકી. તો દેખાય જ છે ને ભાઈ, આકૃતિમાં દેખાય છે બંધ લંબાઈ ટૂંકી છે. રેડી? અહીંયા ડિફરન્સ જુઓ, બધા કરતાં ઓછો, બરાબર. તો ડિફરન્સ છે એ બધા કરતાં ઓછો, તો બંધ લંબાઈ બધાથી વધારે. તો બંધ લંબાઈ વધારે. રેડી? તો દેખાય જ છે બંધ લંબાઈ બધાથી વધારે છે. તો આ એક્ઝામ્પલ છે અને કઈ રીતે યુઝ કરી શકાય એ વસ્તુ છે. ઇનકેસ તમને આ કંઈ આપે નહીં, ખાલી એમ જ કે સમૂહ નંબર 17ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો છે એને બંધ લંબાઈના યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારે આપણા 2 માળ ચાલવા જોઈએ, બરાબર, મગજના. અને માઇન્ડ કેવું જોઈએ કે ભાઈ મેડમે શીખવાડ્યું છે કે જ્યારે પણ આપણે બંધ લંબાઈ ડિસાઇડ કરવાની થાય ત્યારે આપણે તત્વોની વિદ્યુત ઋણતા જે છે એના ડિફરન્સ પર જવું જોઈએ. આવી પ્રાઇઝીસ હોવી જરૂરી નથી આપણી પાસે. આ તો મેં તમને આપી છે એટલે હું વારે વારે લખીને એક્સપ્લેન કરું છું. જો કે યાદ રહી તો સારી વાત છે, નહીં તો શું કરવાનું? આપણને ખ્યાલ છે કે આમ કે સમૂહમાં નીચે જતા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે, બરાબર. જો ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહમાં નીચે જતાં ઘટતી હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો જે ડિફરન્સ છે, બરાબર છે, એ ડિફરન્સ શું થતો હશે? ઘટતો હોય. થાય ને? તમે જોઈ શકો છો, બરાબર. તો ડિફરન્સ ઘટતો હોય તો ડેફિનેટલી બંધ લંબાઈ વધતી હશે. બંધ લંબાઈ વધતી હોય થાય. બસ આ જ વસ્તુ છે કે જ્યાં તમારે પ્રાઇઝીસની કોઈ જરૂર નથી. બસ તમને જે એક્સપ્લેન કર્યું એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો કે આ ટાઈપનું હોય છે, બરાબર છે. અને બહુ બધી વાર આવશે આ ટાઈપનું અલગ અલગ વસ્તુ તમારે, કે જેથી તમને પછી આદત થઈ જશે કે આનો ક્રમ આવો જ હોય છે, આ જ જગ્યાએ અપવાદ જોવા મળે છે ને ઓઇલ, બરાબર. ચાલો આગળ વધ્યા. ચોથો ઉપયોગ હતો વિદ્યુત ઋણતાના તફાવતનો કે વિદ્યુત ઋણતાનો.
બરાબર. આગળ જોઈએ બીજા ઉપયોગો. દરેક ઉપયોગને ખૂબ ધ્યાનથી સમજવા કે જેથી પછી તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. રેડી? ચાલો. હવે બંધ ઉર્જા અથવા અણુની સ્થાયીતા સમજવાની છે. પાંચમો ઉપયોગ છે બંધ ઉર્જા. બંધ ઉર્જા યાદ હોવી જોઈએ. અને અણુની સ્થાયીતા. બરાબર. એને વિદ્યુત ઋણતાના ડિફરન્સ સાથે શું લેવા દેવા છે, તો આ વસ્તુ ખાસ સમજજો, જે સમજાવું છું ને એ. બરાબર. કે હમણાં હજી તમને કહી રહી છું કે ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રપોઝનલ ટુ 1 શું આવે, બંધ લંબાઈ. બરાબર. આ તો ખબર પડી ગઈ, હમણાં હજી સમજાયું. અને એક વાત સમજજો કે બંધ લંબાઈ જે છે, બંધ જેટલો લાંબો હોય ને, બરાબર છે, એટલો નિર્બળ બંધ હોય. નિર્બળ બંધ હોય. અને બંધ જેટલો ટૂંકો હોય ને, બરાબર, એટલો પ્રબળ બંધ હોય. તો સીધી વાત છે ને, ઊંધું છે કે બંધ લંબાઈ ટૂંકી તો બંધની પ્રબળતા વધારે, બરાબર, સ્ટ્રોંગ બોન્ડ હોય. અને બંધ લંબાઈ વધારે તો નિર્બળ બોન્ડ હોય, વ્યસ્ત પ્રમાણ છે. તો બંધ અને મતલબ પ્રબળ બંધ હોય તો તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે, ઉર્જા વધારે આપવી પડે. ત્યારે એ બોન્ડ છે એ બ્રેક થશે. જ્યારે અહીંયા ઉર્જા કેવી આપવી પડે, ઓછી ઉર્જા આપવી પડે. બરાબર. તો એ બોન્ડ તૂટી જશે, ઉર્જા ઓછી. રેડી? તો બંધ ઉર્જા અને બંધ લંબાઈ વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ. બંધ લાંબો, ઉર્જા ઓછી. બંધ ટૂંકો, ઉર્જા વધારે. તો અહીંયા પ્રપોઝનલ ટુ શું લખી શકાય, બંધ ઉર્જા લખાય સીધું. બરાબર. તો સીધી વાત છે કે જ્યાં વિદ્યુત ઋણતાનો ડિફરન્સ મોટો હશે ને, ત્યાં બંધ ઉર્જા વધારે હશે. મતલબ HFમાં આટલો નાનો બોન્ડ છે પણ HI વચ્ચે મોટો બોન્ડ છે, તો આને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે, મતલબ બંધ ઉર્જા વધારે. જ્યારે બંધ લંબાઈ ટૂંકી. બંધ લંબાઈ ટૂંકી. જ્યારે અહીંયા શું આવે, બંધ ઉર્જા ઓછી. બંધ ઉર્જા ઓછી અને બંધ લંબાઈ વધારે. થયો ને વ્યસ્ત સંબંધ, અહીંયા દેખાય જ છે. ચાલો હવે એક બાબત કહી દઉં કે જ્યારે બંધ ઉર્જા, બરાબર, બહુ વધારે હોય ત્યારે અણુને સ્થાયી કહેવાય. શું કહેવાય? સ્થાયી. બરાબર. ઉર્જા અને સ્થાયીતા વચ્ચે જે સંબંધ છે, બરાબર છે, એ સંબંધ અહીંયા હું તમને કહું છું કે વધારે ઉર્જા આપવી પડતી હોય બોન્ડને તોડવા માટે તો બોન્ડ બહુ સ્ટ્રોંગ છે, મતલબ એ અણુ કેવો છે, સ્થાયી છે. જ્યારે ઓછી ઉર્જા આપવી પડતી હોય, ઓછી ઉર્જા આપીને જો આપણે એને તોડી શકતા હોઈએ, બરાબર, તો એ બંધ કેવો છે, ઓછો સ્થાયી છે, એવું કહી શકાય. કેવો સ્થાયી છે? ઓછો સ્થાયી. રેડી? તો બંધ ઉર્જા અને અણુની સ્થાયીતા વચ્ચે કેવો સંબંધ આવશે, તો આપણે એમ કહી શકીએ કે જેમ બંધ ઉર્જા વધારે, બરાબર, એમ સ્થાયીતા વધારે. તો સમપ્રમાણ છે ને, તો અહીંયા શું આવશે? સ્થાયીતા, અણુની સ્થાયીતા. રેડી? એવું આપણે નોર્મલી કન્સિડર કરી શકીએ. બરાબર. તો આ તમે જોઈ શકો કે અણુની સ્થાયીતા અને વિદ્યુત ઋણતાના તફાવતથી સમપ્રમાણનો સંબંધ છે બંધ ઉર્જાને, સમપ્રમાણનો સંબંધ છે બંધ લંબાઈને, વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. સીધી વાત છે. ચાલો, બંધ ઉર્જા અણુની સ્થાયીતાના યોગ્ય ક્રમમાં આ બંનેને ગોઠવો. બરાબર. તો વધારે સ્થાયી કોણ? HF. અને ઓછું સ્થાયી કોણ? HI. રેડી? આ રીતનું રહેશે. બહુ સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ નથી. તમારે થોડુંક સમજી લેવાનું, એ સમજી લેશો એટલે પછી પૂરું એ તમને યાદ રહી જશે અને તમે એપ્લાય કરી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. તો એ આપણો 5મો યુઝ હતો. હવે 6થા નંબરનો ઉપયોગ. બટ 6 નંબરનો યુઝ એવો છે કે એમાં મારે તમને થોડુંક વધારે એક્સપ્લેન કરવું પડશે. બરાબર. તો એ બંધ કોણની વાત છે. હવે ઘણાને થાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બંધ કોણ મેડમ? બરાબર. તો મારે પહેલાં બંધ કોણ સમજાવવો પડશે. બંધ કોણની સરખામણી. ઓકે.
તો એક વાત તો ફિક્સ છે કે જ્યારે તમે કોઈ પણ અણુની ઇમેજિનેશન કરો છો, અણુની કલ્પના કરો છો, ત્યારે એનું એક ચોક્કસ સ્ટ્રક્ચર હોય છે. લાઈક 10th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે પણ એ સ્ટ્રક્ચર તમારે આવતું, બરાબર છે, જે હું અત્યારે તમને એક્સપ્લેન કરીશ. રેડી? ચાલો, તો એમોનિયાનું એક્ઝામ્પલ લો. લાઈક એમોનિયા બધાને ખબર હશે, NH3 અને ઉપર આ રીતે 2 ડોટ આવે, બરાબર. આ કોનો અણુ લીધો છે મેં? એમોનિયા. કારણ કે એમોનિયા એવી વસ્તુ છે કે જે તમે 10thમાં પણ સાંભળ્યું હશે. ચાલો, હવે એમોનિયાના અણુની વાત કરું ને તો વચ્ચે નાઇટ્રોજન હોય અને આ રીતે 3 શું હોય? નીચે હાઇડ્રોજન હોય, બરાબર. અને અહીંયા શું હોય? લોન પેર હોય, બરાબર છે. આ રીતે અહીંયા શું હોય? લોન પેર હોય, મતલબ એના એક્સ્ટ્રા પડેલા ઇલેક્ટ્રોન. હવે આવું મેં દર્શાવ્યું છે, બરાબર છે. તો આગળ સમજાવી દઉં. નાઇટ્રોજન છે એની પાસે 7 ઇલેક્ટ્રોન હોય, 7માં 1s2. આ તો અંદરની કક્ષા છે. બંધ બનાવવામાં હંમેશા કઈ કક્ષા ભાગ લે? 12ની, બરાબર. એટલે અંદરની કક્ષાનું કોઈ કામ નથી. 2s2 અને 2p3 થાય. ચાલો સાંભળજો. 2s છે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને આ જે 2p છે એમાં કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે. હવે સાંભળજો. હવે મારું કહેવાનું એમ છે કે આ નાઇટ્રોજન છે ને, બરાબર છે, એની આ 2s કક્ષક, આ 2p કક્ષક. હવે આ 2s કક્ષક છે એની ઉર્જા ઓછી હોય, તો ખબર છે ને. જ્યારે 2p કક્ષકની ઉર્જા કેવી હોય? વધારે હોય, જ્યાં નાઇટ્રોજન પોતે હોય ત્યારે. હવે શું થાય કે એની સાથે 3 હાઇડ્રોજનને જોડાવવું છે અને આ જે બોન્ડ છે ને એ કયો છે? ધ્રુવીય સહસંયોજક છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, મતલબ સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ એટલે શું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી. રેડી? ઇલેક્ટ્રોનની શું થયેલી હોય? ભાગીદારી. ઓકે, ભાગીદારીમાં ઇલેક્ટ્રોનની થતું શું હશે? તો કાંઈ નહીં. એવું થાય કે અહીંયા એક હાઇડ્રોજન છે ને એ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપી અને એની સાથે બોન્ડ બનાવે. રેડી? આને સેજ મોટી કરી નાખું કક્ષકને, બરાબર, એટલે તમને વધારે ખબર પડશે. અત્યારે સાઈઝ નાની છે, લાઈક આપણી. રેડી? તો એની અંદર ઓલરેડી એક ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનનો. હવે મેં કીધું એમાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને અહીંયા આવી અને એની સાથે કયો બોન્ડ બનાવવો છે? સહસંયોજક. લાઈક આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે અને આ એક નાઇટ્રોજનનો છે, બરાબર. બીજા હાઇડ્રોજનને પણ ત્યાં ઇલેક્ટ્રોન દાખલ કરીને બીજો બોન્ડ બનાવવો છે, લાઈક આ હાઇડ્રોજનનો, આ નાઇટ્રોજનનો. ત્રીજા હાઇડ્રોજનને પણ અહીંયા જોડાવવું છે. ઓકે, તો જોડાઈ ગયા. પણ આવું ક્યારે પોસિબલ છે? કંઈ એમને ડાયરેક્ટ ન થઈ જાય કે હાલો નાઇટ્રોજન છે એની આસપાસ હાઇડ્રોજન આવે છે, ગમે ત્યાં એ ઇલેક્ટ્રોન નાખી દેશે, જોડાઈ જશે, થઈ ગયો. ઇટ્સ નોટ પોસિબલ. મેં અત્યારે દર્શાવ્યું છે ખાલી, પણ જ્યારે હકીકતમાં પ્રેક્ટિકલી કામ થાય ને ત્યારે આ વસ્તુ આમનામ પોસિબલ નથી. શું કામ? કારણ કે આખી જે છે ને એ આખીને કઈ કક્ષક કહેવાય? સંયોજકતા કક્ષક કહેવાય, સંયોજકતા કક્ષા. ઓકે, તો આખી છે સંયોજકતા કક્ષા છે. આખી સંયોજકતા કક્ષાની જેટલી પણ કક્ષકો છે ને, લાઈક 2s અને 2p, બધાની ઉર્જા સેમ હોવી જોઈએ. તો અને તો જ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થઈને આવું બોન્ડ બની શકે. આની ઉર્જા વધારે છે, આની ઉર્જા કેવી છે? ઓછી છે. તો શું કરશે હવે? આ બોન્ડ તો બનવા જ છે, બરાબર. મેં તો બનાવી દીધા, પણ ઉર્જા સરખી થયા વગર બોન્ડ ફોર્મેશન પોસિબલ નથી. તો કંઈક તો થવું પડે ને. તો શું થતું હશે? તો સંકરણ થતું હશે. ચાલો, હવે સંકરણ સમજાવી દો સાથે સાથે. ઓકે, આટલું તો તમને ખબર પડી ગઈ કે આ બોન્ડ ફોર્મેશન થવા માટે, મતલબ નવા તત્વને પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ કરવો હોય તો એક વસ્તુ જરૂરી છે કે છેલ્લી કક્ષાની અંદર રહેલી જેટલી પણ કક્ષકો છે એની ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન. હવે એ સમાન કરવા માટે શું કરવું પડે? સંકરણ કરવું પડે. સંકરણનો મતલબ જ નથી ખબર, બરાબર છે, તો કરાવશું કઈ રીતે? તો હું છું ને, ચાલો જોવો ભાઈ. સંકરણ એટલે શું થાય? એક S કક્ષક અને 3 શું છે? P કક્ષક છે ને, 3 P કક્ષકો પોતાની ઉર્જા ભેગી કરે અને સરખા ભાગે વહેંચી દે.
આ કેવી કન્ડિશન થઈ કે તમે માનો કે તમારા ફ્રેન્ડ જોડે બહાર જાઓ છો રેસ્ટોરન્ટમાં, તમારી પાસે 30 રૂપિયા છે, તમારા ફ્રેન્ડની પાસે બરાબર છે કંઈક 100 રૂપિયા છે, બરાબર. હવે કન્ડિશન એવી છે કે તમારે બંનેને સેમ વસ્તુ ખાવી છે પણ એની પ્રાઇસ છે ને 50 રૂપિયા છે, બરાબર છે. તો કન્ડિશન એવી થશે કે તમારો ફ્રેન્ડ વિચારશે કે મારા ફ્રેન્ડ પાસે ઓછા પૈસા છે, તો એ થોડુંક મતલબમાં કે નાનું ફીલ કરે છે પોતાની જાતને. તો તમે બી શું કરશો કે પોતાના પૈસા, એટલે તમારો ફ્રેન્ડ કહેશે કે આપણે બેયના પૈસા ભેગા કરી દઈએ અને પછી વસ્તુ છે બરાબર છે એ લઈને ખાઈ લઈએ. તો તમે શું કર્યું, પોતાની એનર્જીને ભેગી કરી અને સરખા ભાગે વહેંચી દીધી. બસ એ જ વસ્તુ અહીંયા થાય છે કે એક એસ કક્ષક પોતાની એનર્જી આપે, 3 પી કક્ષકો એનર્જી આપે, બધાનો થાય પહેલાં સરવાળો અને પછી હરખા ભાગે વહેંચી દે, બરાબર. તો હરખા ભાગે વહેંચે એટલે પછી જે નવી કક્ષકો આ રીતે બનશે, બરાબર છે, જેમાં એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને પી કક્ષકની અંદર સિંગલ ઇલેક્ટ્રોન છે. આ બધાની ઉર્જા કેવી થઈ જાય, સમાન, ઉર્જા સમાન થાય, બરાબર. ઉર્જા સમાન થઈ ને એ ક્યારે થઈ, શું થયા પછી થઈ, સંકરણ. સંકરણ એટલે પહેલાં ભેગી કરો એનર્જી, હરખા ભાગે વહેંચી દો, બીજું કાંઈ નહીં. આમાં કઈ કક્ષકોએ ભાગ લીધો, 1 એસ અને 3 પી, એટલે આ સંકરણને કહેવાય sp3 સંકરણ. રેડી? કયું સંકરણ કહેવાય, sp3 સંકરણ કહેવાય. ઓકે, નાવ હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપીને જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે, પણ પહેલાં જોડાઈ શકે નહીં કારણ કે પહેલાં સંકરણ થયું નહોતું, બરાબર. હવે સંકરણ જ્યારે પણ sp3 થાય ને ત્યારે આ ટાઈપની ગોઠવણી બને. જોઈ લો, આ જે લોન પેર છે ને આની છે, બરાબર. તો આખી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આની ઉપર બતાવવા પડે. જો અહીંયા 2 બતાવ્યા, આ 2 અહીંયા બતાવ્યા, આ 2 અહીંયા બતાવ્યા, અને આ 2 છે અહીંયા લોન પેર નાઇટ્રોજનની પોતાની ઘરે બતાવી. sp3 સંકરણ થાય એટલે હંમેશા આ જે ખૂણો બને ને, આ ખૂણો બને, HNH એંગલ બને, એ એંગલ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ. જો sp3 સંકરણ થાય ત્યારે કેટલો, 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ. પણ આજે છે ને એને લટકાની પેર કહેવાય. એ કોની છે, નાઇટ્રોજનની પોતાની છે. જ્યારે કોઈ તત્વની પોતાની પેર સંકરણ પછી વધતી હોય આ રીતે, તો એને કહેવાય લોન પેર. શું કહેવાય, લોન પેર, બરાબર છે. હવે કન્ડિશન શું થશે એ સાંભળજો. તો એની લોન પેર અહીંયા વધે છે, બરાબર છે. એટલે નાઇટ્રોજન છે એની ઉપર 1 લોન પેર વધી. લોન પેરના કારણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી જે છે, બરાબર છે, એની ઇફેક્ટના કારણે બોન્ડ એંગલ હોવો જોઈએ 109 ડિગ્રીને 28 મિનિટ, પણ રહેશે નહીં, બરાબર છે, અલગ જ જોવા મળશે. પણ એ પાછળનું આખું જે રીઝન છે, કઈ રીતે ઇલેક્ટ્રોનેગેટિવિટી વર્ક કરે છે ને એ બધી વાત એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું અહીંયાથી આગળ સ્ટાર્ટ કરીશ.